વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 7ની અંદર પેટા રોકડ મેળ વિશે જોવાનું છે। પેટી કેશ બુક। પેટા રોકડ મેળ કેને કહેવાય? તો નાના નાના પરચુરણ ખર્ચો જેવા કે મજૂરી છે, લારી ભાડું છે, ટપાલ ખર્ચ છે, ચા પાણી નાસ્તા છે, એવા બધા નાના નાના ખર્ચ નોંધવા માટે જે ચોપડો રાખવામાં આવે છે એને પેટા રોકડ મેળ કહેવામાં આવે છે। આવો ચોપડો શા માટે રાખવામાં આવે છે કે મોટા મોટા ઉદ્યોગો હોય ત્યાં નાના નાના ખર્ચા બહુ જ થતા હોય, એટલે મુખ્ય કેશિયર હોય ને એને વારંવાર આવા નાના ખર્ચા નોંધવા પડે ને મોટા હિસાબોમાં તકલીફ પડે। એટલે આવું ન થાય એટલે શું થાય, એની નીચે એક સહાયક કેશિયર રાખવામાં આવે છે। એને થોડીક રકમ આપી દેવામાં આવે, એને રકમની જરૂર હોય તો મુખ્ય કેશિયર પાસેથી લઈ લે, અને સહાયક કેશિયર છે એ આવા બધા નાના નાના પરચુરણ ખર્ચાઓનો હિસાબ રાખે, એ હેડ કેશિયરને રાખવાનો નહીં। તો આ જે મુખ્ય કેશિયરની અંદરમાં જે સહાયક કેશિયર હોય છે એ જે નાના નાના ખર્ચાની નોંધણી રાખે એને પેટા રોકડ મેળ કરવામાં કહેવામાં આવે છે। આવું શા માટે કરવામાં આવે છે કે મુખ્ય કેશિયરને એ હિસાબમાં મદદરૂપ માટે આ સહાયક કેશિયર યોગ્ય રીતે હિસાબ રાખે છે અને એને હિસાબ પછી આપે છે। એટલે કે કાર્યનું વિભાજન થઈ જાય છે, જેથી એ કાર્યની અંદર આપણને સરખી રીતે સારી રીતે હિસાબ તૈયાર મળે છે। ચેકિંગ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ, અને અંકુશ રાખવા માટે પણ આ એક જાતનું જરૂરી છે, કારણ કે નાના નાના ખર્ચાઓમાં ઘણી વખત ગોબાજાળી થઈ જાય કે ચા પાણીના ચૂકવાના, મજૂરીના ચૂકવાના હોય, લારી ભાડાના ચૂકવાના હોય, પણ કોઈ ખર્ચા રહી ગયા અથવા એકના બીજા ખર્ચામાં વધારે ઓછા આપ્યા હોય તો અલગ હિસાબ હોવાથી એને અંકુશમાં લઈને સરસ રીતે ચેકિંગ કરી શકાય છે। એટલે આવો એક પેટા રોકડ મેળ રાખવામાં આવે છે। અને પેટા રોકડની અંદર આપણે કેટલા ખાના પાડવા, તો મેઇન તો આવક, તારીખ, વિગત અને વાઉચર નંબર અને ખાપા તો મેઇન છે। બાકીના તો જેટલા ખર્ચા દાખલામાં આપ્યા હોય એટલા ખર્ચાના ખાના કરવા પડે। દાખલા તરીકે આ દાખલામાં 6 ખર્ચા આપ્યા છે તો આપણે 6 ખાના વધારે કરવા પડે। આ 1 2 3 4 5 6 એટલે ખર્ચાની વિગત 6 ખાનામાં લખવી પડે। બાકી આ 1 2 3 4 5 અને આ 6 ફિક્સ છે, અને 6 ખાતા જે ખર્ચા હોય એ પ્રમાણે તમારે પાડવા પડે। એટલે આમાં કેટલા ખાના હોય કંઈ નક્કી હોઈ શકે નહીં, જે ખર્ચા હોય એ પ્રમાણે વધારે થાય, બરાબર છે। અને એની અંદર જે ખર્ચ થયો હોય એ ખર્ચ એ ખાનામાં લખી નાખવાનું। મેઇન ટોટલ કેટલી રકમ ચૂકવેલ છે એ આ ચૂકવેલ રકમમાં લખી નાખવાનું। પછી દાખલા તરીકે 1200 મેઇન રકમ છે એ સ્ટેશનરીમાં ગયા તો સ્ટેશનરી ખાતે લખવાનું। પછી આ 800 છે એ મજૂરીના ગયા તો મજૂરીના ખાનામાં લખવાનું। ઘણી વખત બે ખર્ચા ભેગા આપ્યા હોય, મજૂરી તેમજ તાર ટપાલ બે ખર્ચ ભેગા આપે છે, ટોટલ રકમ 350 ચૂકવી છે, પણ મજૂરીના 180 ને 170 એટલે અહીંયા ટોટલ રકમ ચૂકવી એ લખાય છે। બાકી તમે જે અલગ અલગ ખર્ચાની નોંધી હોય એ ખર્ચાના ખાનામાં લખવાનું હોય છે। પછી એ ખાનાનો ખર્ચનો ટોટલ મારવાનું, એટલે કેટલા ચૂકવેલ છે એ અને આ બધાનું ટોટલ સરખું થાય, એટલે 4650 ચૂકવાના, એની પાસે કેટલા આવ્યા 5000, 3500 રૂપિયા શરૂઆતની સિલક હતી ને 1500 રૂપિયા બીજા હેડ કેશિયર પાસેથી લીધા, એટલે ટોટલ 5000માંથી 4650 ચૂકવાઈ ગયા, 350 છે એ બાકી આગળ લઈ ગયા થશે। 15 દિવસનો હિસાબ છે, પછી 16 તારીખે લખી રાખવાનું, બાકી આગળ આવ્યા 350। તો આ રીતે મિત્રો રોકડ મેળ, પેટા રોકડ મેળ થાય છે। એના બે પ્રકાર હોય છે, સાદો અથવા ખાનાવાળો પેટા રોકડ મેળ અને અનામત રોકડ મેળ। તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ નંબર 9 છે એ સાદો ખાનાવાળો પેટા રોકડ મેળ છે, પછી આપણે અનામત રોકડ મેળ જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। શ્રી ભરતભાઈના ખર્ચાઓ નીચે મુજબ છે, તો ભરતભાઈનો પેટા રોકડ મેળ બનાવો તો ઉપર લખવાનું શ્રી ભરતભાઈનો પેટા રોકડ મેળ। પહેલું છે શરૂઆતની સિલેક્ટ, સહાયક કેશિયર પાસે શરૂઆતની સિલેક્ટ 3500 ત્યાં કેમ અત્યારે 350 છે, ભાઈ 16મી તારીખે શરૂઆતની સિલેક્ટ 350, એમ આગળ સપ્ટેમ્બરથી આગળનો મહિનો ઓગસ્ટ મહિનામાં એની આખર સિલેક્ટ હશે એટલે સપ્ટેમ્બરમાં પહેલી સિલેક્ટ કેટલી આવે 3500 રૂપિયા। આવકનું પહેલું ખાનું છે, અહીંયા લખવાનું શરૂઆતની સિલેક્ટ સપ્ટેમ્બર 1 3500 રૂપિયા। પછી પહેલી તારીખના મુખ્ય કેશિયર પાસેથી મળ્યા 1500, એટલે આ 1500 આવક કહેવાય, એ મુખ્ય કેશિયર પાસેથી મળ્યા। આ જેટલા મુખ્ય કેશિયર પાસેથી મળે એ આ ખાનામાં લખવાનું હોય। શરૂઆતની સિલક આ ખાનામાં લખી, ટોટલ આપણને 5000 15 દિવસો મળ્યા। હવે કયા કયા ખર્ચાઓ છે એ આપણે વિગતવાર જોતા જઈએ। સ્ટેશનરી ખર્ચ 1200, એટલે એ લખવાનું સ્ટેશનરી ખર્ચ 1200 સ્ટેશનરીના ખાના।
કાંઈ નથી, જે ખર્ચ હોય ખર્ચમાં ખાનામાં લખતા જાઓ બસ, બીજું કોઈ જાતનું કાંઈ કરવાનું નથી. 3 તારીખે સ્ટેશનરી ખર્ચ 1200, પછી 4 તારીખે પરચુરણી ખર્ચ 800, તો એના ખાતામાં 800. 5 તારીખે લારી ભાડા ખાતે 100 રૂપિયા, તો લારી ભાડા ખાતામાં 100 રૂપિયા લખવાનું. 7 તારીખે ચા પાણીનો ખર્ચ 200 રૂપિયા, તો ચા પાણીના ખાનામાં લખવાનું. પછી 8 તારીખે 4 ટપાલ ખર્ચ 200-250 રૂપિયા, તો 4 ટપાલના ખાનામાં લખવાનું. 250 રૂપિયા તુષાર ખાતેથી, પછી લખ્યું તુષારની પગાર પેટે 1200 ઉછીને આપે, બરાબર છે, તો 1200 રૂપિયા તુષાર ખાતે લખવાના. 1200 રૂપિયા, અને જે નામ હોય ને આમાં ખર્ચામાં તો ખર્ચા નામ હોય લખવાનું, ખાતા એમાં વ્યક્તિ ખાતે, એટલે આ વ્યક્તિ ખાતે ઉધાર લખ્યા 1200, એ આ ખાનામાં લખવાનું. આ ખાનામાં ખાલી ખર્ચ આપે, પણ કોઈ વ્યક્તિ આપણને એને આપીએ રોકડા પૈસા, તો એ ખાતામાં વ્યક્તિ ખાતે ખાનામાં લખવાના. એટલે તુષારના ખાનામાં 1200 રૂપિયા અહીંયા આવશે. કોઈ પણ વ્યક્તિએ નામ નહીં આવી જાય અને કેટલા રૂપિયા આપ્યા છે છેલ્લા ખાનામાં 1200 રૂપિયા લખવાના. લારી ભાડાના 150 રૂપિયા, તો લારી ભાડું 150, તો લારી ભાડાના ખાનામાં. પછી મજૂરી પેટે 180, ટપાલના 170 રૂપિયા, તો મજૂરી તેમજ 4 ટપાલ બેનો ખર્ચ 350 છે, એમાં મજૂરી 180 અને 4 ટપાલ 170 એના ખાનામાં લખી નાખવાના. ચા પાણીનો ખર્ચ 150 રૂપિયા, તો કુલ 150, એના ખાનામાં 150 લખી નાખવાના. લારી ભાડાના 150, તો લારી ભાડાના કુલ 150, એના ખાનામાં 150 લખી નાખવાના. અન્ય પરચુરણ ખર્ચ 100 થયો, તો પરચુરણ ખર્ચ 100, ટોટલ 100, અને પરચુરણ ખર્ચના ખાનામાં 100 લખી નાખવાનું. બસ મિત્રો, બીજું કાંઈ પણ નથી. આ દાખલો પૂછાય તો એકદમ સહેલો અને સરળ હોય છે, એકદમ ઇઝી, કોઈ જાતનું કાંઈ કરવાનું છે નહીં. હવે આ બધાનું ટોટલ મારો 4650, પછી ખાનાના બધાનું ટોટલ મારવાના. એ ટોટલ પણ 4650 થાય. ઊભું ને આડું બે 4650 થશે. આપણી પાસે 5000 રૂપિયા હતા, એટલે 4650 ચૂકવાના, 350 લખવાનું, બાકી આગળ લઈ ગયા. 15 તારીખ છે તો આગળ લખવાનું 20મી 16 સપ્ટેમ્બર, બાકી આગળ લાવ્યા, 350 નીચે લખી અને દાખલો થાય પૂરો. તો મિત્રો, આ દાખલાની અંદર કાંઈ નથી. પેટા રોકડ કેને કહેવાય, શા માટે રાખવામાં આવે છે અને એના પ્રકાર કેટલા છે આપણે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં અનામત રોકડ મેળ વિશે આપણે જોઈ લઈશું, બરાબર મિત્રો. હવે રોકડ મેળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં લગભગ પૂરું થઈ જશે. બધા પ્રકારને બધી જાતના દાખલા મેં તમને સમજાવી દીધા છે, બરાબર છે. કોઈ દાખલો ના આવડતો હોય તો કોમેન્ટ કરશો, તો એ દાખલો ઘણી તમને વિડીયો બનાવીને મોકલવામાં આવશે. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.